મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10નો છઠ્ઠો પાઠ. આજે આપણે અગાઉના લેક્ચરોમાં ભારત કૃષિ એના વિશે માહિતી મેળવી. આજે આપણે ભારતીય અર્થકારણ છે એટલે કે અર્થતંત્ર છે એની અંદર કૃષિનું શું મહત્ત્વ છે, એનું શું એની અંદર હિસ્સેદારી છે એના વિશે આપણે આજે ડિટેલમાં અભ્યાસ કરીશું. અને ભારતની જે ખેતી છે એના પર વૈશ્વિકરણની કેવી અસર જોવા મળે છે, આ મહત્ત્વના બે મુદ્દાઓ છે જેની આપણે આજે ચર્ચા કરીશું. અગાઉના ચેપ્ટરોમાં અગાઉના લેક્ચરની અંદર આપણે સંસ્થાકીય સુધારા જોયા, ટેકનિકલ સુધારા જોયા કે 1960 પછી હરિયાળી ક્રાંતિ થઈ ભારતની અંદર, અને કેવા કેવા ટેકનિકલ સુધારાના કારણે આપણે જે ભારતનું જે મુખ્ય ઉત્પાદન હતું ખેતીને લઈને એની અંદર કેવી રીતે વધારો કરી શક્યા છીએ, કેવા સુધારાઓ, કેવા નિયમો ની અંદર સુધારા કરવામાં આવ્યા કે જેથી ખેડૂતોને એક પ્રકારની રાહત મળી રહે. બરાબર, આ બધી ડિટેલ પાંચમા પાર્ટ્સની અંદર આપણે જોઈ ગયા. આ જે લેસન છે એના પાર્ટ્સની હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી કે 60ના દશકાની અંદર ભારતની અંદર એક હરિયાળી ક્રાંતિ જોવા મળી અને જેના કારણે એક ઐતિહાસિક રેકોર્ડ બ્રેક કહી શકાય એટલું ઉત્પાદન જોવા મળ્યું અને જેનાથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા. બરાબર, અને હવે કદાચ આમ તો એમ જોઈએ તો ખેત ઉત્પાદનોમાં ભારતનો ક્રમ બીજો આવે છે વિશ્વની દ્રષ્ટિએ, પરંતુ હજી આપણે ઘણા બધા એવા સુધારા વધારા કરવાની જરૂર છે કે જેનાથી ભારત છે એ પોતાના ક્રમથી આગળ આવે આયાતના ધોરણે. બરાબર, તો એના માટે આપણે હજી એક બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. એ બધી વાત આપણે કરી. હવે આજે આપણે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન એની વાત કરીશું. તો આપણે સૌએ જાણીએ છીએ કે ખેતી ભારતનો એ મુખ્ય વ્યવસાય છે અને ખેતીના સમયે એટલે કે આઝાદી જ્યારે આપણને મળી ત્યારે કૃષિ એટલે કે ખેતીનું જે લેવલ હતું એ સાવ નિમ્ન સ્તરનું હતું. પછી ધીરે ધીરે સરકારના પ્રયત્નો થયા અને ખેડૂતોના પ્રયત્ન થયા, અદ્યતન ટેકનોલોજી આવી, સંસ્થાકીય જે સુધારા થયા જેનો લાભ ખેડૂતોને મળ્યો. આ બધી જે કંઈ પણ પ્રોસેસ થઈ એના કારણે ખેતીની અંદર એક સારું ઉત્પાદન અને એક ગ્રોથ જોઈ શકાય છે, એક વિકાસ જોઈ શકાય છે. તો આપણા અર્થતંત્રની અંદર એનું મુખ્ય યોગદાન રહેલું છે કારણ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ. બરાબર, આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને એના કારણે ઓબ્વિયસલી આપણું જે અર્થતંત્ર છે એની ઉપર ખેતીનું ભારણ તો રહેલું છે. ખેતીની જે પ્રોડક્ટ છે એમાંથી જે ઉપાર્જન થાય છે એ ડાયરેક્ટ એને અસર કરે છે. બરાબર, તો એની વાત કરીએ કે ખેતી છે એ દેશના લોકોને અડધોઅડધ જે લોકો છે, અડધોઅડધ વસ્તી છે એને રોજગાર પૂરી પાડે છે. ચાહે કોઈની પાસે જમીન છે ચાહે નથી, કોઈ જમીનદાર છે, કોઈ મજૂર વર્ગ છે, તો મજૂરી કરીને પણ ખેતી સાથે એ વ્યક્તિ જોડાયેલો છે અને જમીનદારને પણ એમાંથી આર્થિક રીતે ઉપાર્જન પ્રાપ્ત થાય છે. તો અડધોઅડધ દેશ છે એને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. કૃષિ એ દેશનો જે પણ રાષ્ટ્રીય આવક છે એનો ટોટલ 17% હિસ્સો ધરાવે છે, જેને જીડીપી તરીકે આપણે ઓળખીએ છીએ. તમે ન્યૂઝની અંદર કે ન્યૂઝપેપરની અંદર વારંવાર સાંભળતા હશો કે દેશનું જીડીપી આ વર્ષે આટલું રહ્યું, 17% રહ્યું, 23% રહ્યું. પહેલાં કરતાં ઐતિહાસિક એનો ગ્રોથ જોવા મળે છે. બરાબર, છેલ્લા 2 વર્ષની અંદર જીડીપીનો આંક છે એ આપણા ઇતિહાસના જે આંકડા છે એના કરતાં અનેક ગણો વધારે જોવા મળે છે. એટલે જીડીપીનો મતલબ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે જે આંક છે કે ભારતની અંદર કોઈ પ્રોડક્ટ બને છે અને એનું વેચાણ ભારતની અંદર આ વર્ષે કેટલું ગયું. બરાબર, તો એને આપણે પર્સન્ટેજની અંદર જીડીપીની આંકડામાં આપણે એને જોઈ શકીએ છીએ. તો દેશની જે કુલ આવક છે એમાં જીડીપી 17% હિસ્સો ધરાવે છે.
જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ સામાન્ય કે સેમસંગના મોબાઈલની વાત કરીએ તો એ છે એ ચાઇનાની પ્રોડક્ટ છે. તો એ પ્રોડક્ટ આપણા દેશમાં કેટલી વેચાઈ એના ઉપરથી આપણે જીડીપીનો ગ્રોથ આપણે જોઈ શકતા નથી. પરંતુ ભારતના કોઈ મોબાઈલની વાત કરીએ, ભારતની અંદર જે બનતો હોય છે કે એમઆઈની વાત કરીએ તો એમઆઈના ફોન આ વર્ષે ભારતની અંદર કેટલા વેચાયા એના ઉપરથી જીડીપી ની પ્રોડક્ટ આપણે એની ટકાવારી શોધી શકીએ. બરાબર, એટલે વિદેશી કોઈ માલ છે આપણા દેશમાં વેચાય કરતાં ઓછા પ્રમાણમાં તો એના ઉપર જીડીપી નું આકલન આપણે કરી શકીએ નહીં. બરાબર, એટલે જીડીપીનો તમને ખ્યાલ આવે. ભારતની જે મહત્વની કૃષિ પેદાશો છે, ઘઉં છે, તેલીબિયા છે, કઠોળ છે, કપાસ છે, સણ, શેરડી, બટાકા, તમાકુ, જેની આપણે આયાત બહારના દેશોમાં કરીએ છીએ અને જેનાથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. બરાબર, તો એ પણ આપણા માટે કહેવાય કે અર્થતંત્ર જે આપણું છે એની અંદર આપણું ગ્રોથ બતાવે છે. હવે ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત છે એ વિશ્વમાં બીજા ક્રમે છે. બરાબર, ખેત પેદાશોમાં સૌથી વધુ અવ્વલ નંબર કહી શકાય અને ખૂબ નાનો દેશ હોવા છતાં પણ ખૂબ વિકાસ એને કર્યો છે. તો એવા દેશમાં ઓસ્ટ્રેલિયાનું નામ આપણે લઈ શકીએ અને ખેત પેદાશોની અંદર ભારત એ બીજા ક્રમે આવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ આ બધી ખાદ્ય સામગ્રી છે એનો કાચો માલ એ પણ આપણે ખેતી દ્વારા જ ઉપલબ્ધ કરીએ છીએ. એની પણ આયાત આપણે બહારના દેશોમાં કરીએ છીએ. બરાબર, એક તો બે રીતે આયાત થઈ શકે. એક તો કોઈ પણ વસ્તુનો કાચો માલ છે આપણા દેશમાંથી બહાર આયાત થતો હોય, જેમ આપણે ખાંડ છે, કાગળ છે, તેલ છે એટલે કે તેલીબિયા એ બધાનો કાચો માલ, જેમ કે કાપડ છે તો કાપડ માટે સુતરાઉ કાપડ છે એનું આપણે આયાત કરીએ કાચા માલ તરીકે. પછી ખાંડની જે પ્રોડક્ટ છે તો એના માટે શેરડી આયાત કરીએ. તેલ માટે જે ઓઇલ સીડ્સ છે એટલે તેલીબિયા છે એને આપણે આયાત કરીએ. તો કહેવાનો મતલબ છે કે આપણે કાચા માલ તરીકે પણ આયાત કરીને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો કે એ વાત અલગ છે કે જ્યારે કાચા માલની આયાત કરવામાં આવે તો એમાં આપણને વિદેશી હુંડિયામણનો એટલો બધો લાભ આપણે લઈ શકતા નથી. પરંતુ જ્યારે ડાયરેક્ટ જ કોઈ પ્રોડક્ટને આપણે આયાત કરીએ તો એની અંદર આપણને વિદેશી હુંડિયામણનો લાભ અને આર્થિક ફાયદો એની અંદર વધારે જોવા મળે છે કે આપણે જોઈ શકીએ. કૃષિ ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે. બરાબર, એ તો આપણે ખેતી પ્રધાન દેશ છે એટલે આપણા જે જીવનની જે જરૂરિયાતો છે તો એનો ખોરાક પૂરો પાડે છે. જેમ કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદના કારણે અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે ભારત એ જેટલો દેખાવ ખરેખર એનો વિકાસ કરવો જોઈએ એટલો વિકાસ હજી થયો નથી. કારણ કે આપણે મોટા ભાગના જે ગામડાઓ હતા હમણાં સુધી તો એમાં વીજળી નહોતી અને એના કારણે સિંચાઈનો લાભ નહોતા લઈ શકતા. જે ખેતીનો મુખ્ય આધાર છે એ વરસાદ ઉપર હતો અને વરસાદ આપણા દેશમાં અનિશ્ચિત છે. એવું જરૂર નથી કે જૂન મહિનો થાય એટલે વરસાદની શરૂઆત થાય છે. બરાબર, એટલે કે ખેડૂતો જ્યારે વાવણી કરીને બેઠા હોય બિયારણની અને પછી વરસાદ ના આવે તો એ બધું એમની મહેનત અને જે પણ આર્થિક રીતે ખર્ચો થયો હોય એ બધો એળે જાય. તો એ વસ્તુ જરૂરી નથી કે ખેતી પ્રધાન દેશ છે તો ખેતી ધોરણે આપણે ગ્રોથ કરી જ રહ્યા છીએ. જોકે હવે પહેલાં કરતાં ઘણા બધા વધારા થયા છે. વીજળીની સવલત મળી છે જેથી સિંચાઈથી પણ અમુક એવા પ્રદેશો છે કે જ્યાં આગળ પાણી બિલકુલ નથી છતાં પણ એ વીજળીનો ઉપયોગ કરીને સિંચાઈ દ્વારા પણ ત્યાં આગળ પાક લઈ શકાય છે. બરાબર, તો એ વસ્તુ આપણે જોઈએ. હવે અનાજ સંરક્ષણની વાત કરીએ કે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા એ બહુ મહત્વનો મુદ્દો હોય કે જે રૂટીન લાઈફ અથવા જે વાર્ષિક જેટલો અનાજનો જથ્થો છે એ દેશમાં જોતો હોય એટલો તો બરાબર છે, એટલો તો હોવો જ જોઈએ. બરાબર, ચાહે આયાત અથવા નિકાસ કરીને પણ. તો કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે દુષ્કાળ પડ્યો, લીલો દુષ્કાળ કે સૂકો દુષ્કાળ અથવા બીજી કોઈ એવી આફત આવે કે જેના કારણે અનાજનો ગ્રોથ અટકી જાય છે તો બફર સ્ટોક બનાવવામાં આવે. બફર સ્ટોક એટલે તમે સમજી શકો છો કે બફર સ્ટોક એટલે કે એવો એક સ્ટોક રાખવામાં આવે કે જેનો ઉપયોગ આવી મુશ્કેલીના સમયે કરવામાં આવે. તો આપણી પાસે હવે પહેલાં કરતાં હવે એ વસ્તુ અવેલેબલ છે. આપણી પાસે એક બફર સ્ટોક એ રીતનો છે કે કોઈ અમુક એવી તાત્કાલિક મુશ્કેલી આવી પડે
તો એને પહોંચી વળવા માટે આપણા દેશના જેટલા પ્રજા છે એ બધાને પહોંચી વળવા માટે પૂરતું અનાજ હવે આપણી પાસે બફર સ્ટોકની અંદર જોવા મળે છે. તો હરિયાળી ક્રાંતિને લીધે આજે આપણે સ્વાવલંબી બન્યા છીએ. આપણી પાસે એટલો સ્ટોક પણ છે અને દેશના લોકોની જરૂરિયાત પૂરી કરી શકીએ એટલો સ્ટોક પણ આપણી પાસે અનાજનો જોવા મળે છે. હવે અહીં આગળ આપણે જોઈએ કે 1951ની અંદર 36 કરોડ 10 લાખની આજે 125 જે વસ્તી વધતી જાય છે. આપણે સમજી શકીએ છીએ કે આપણી પાસે ઉત્પાદન આપણે એમ કહીએ છીએ હરિયાળી ક્રાંતિ થઈ 60ના દશકામાં અને હરિયાળી ક્રાંતિના લીધે ઉત્પાદનમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો, બરાબર. પણ એ ઐતિહાસિક વધારાની સાથે સાથે વસ્તીમાં પણ એટલો જ વધારો જોવા મળે છે કે જેના કારણે વસ્તી વધે છે એમ પછી અનાજની માંગ પણ વધે છે, બરાબર. તો એ વસ્તુ ઇક્વલ થઈ જાય છે કે જે ઐતિહાસિક વધારો જોવા મળ્યો એની સામે વસ્તી પણ વિસ્ફોટ એટલો જોવા મળે છે કે 36 કરોડ 10 લાખની વસ્તી હતી 1951ની અંદર, તો આજે 125 કરોડની જોવા મળે છે, બરાબર. તો એ જે વસ્તીનો વધારો થાય છે એની સામે પાછું એટલું ઉત્પાદન કદાચ વધારે થયું હોય પણ એક બેલેન્સ જોવા મળે છે, એટલે કે એ વધારાનો સ્ટોક આપણે મળતો નથી. અને 1950-51માં 51 કરોડ ટન અનાજ પાકેલું. 60ના દશકાની જે આપણે વાત કરી કે હરિયાળી ક્રાંતિ થઈ તો 1951ની અંદર 51 કરોડ ટન અનાજ પાકેલું. જ્યારે 2013-14માં તો એનો ઐતિહાસિક આખો વિક્રમ તોડી નાખ્યો અને 265.04 કરોડ ટન નું અનાજ પાકેલું. પણ એની સામે વસ્તી પણ એટલી ભૂસકે ને ભૂસકે વધી રહી છે એ આપણને સમજી શકીએ છીએ. અને ખાસ કરીને જે આપણી પાસે એટલું તો અનાજ છે કે દેશની અંદર જે પણ લોકો વસે છે, જે ભારતીયો છે એની ન્યૂનતમ જરૂરિયાત અનાજની આપણે પૂરી કરી શકીએ. અને એના માટે આપણે એ પણ પગલાં લઈ શકીએ કે જેટલી વસ્તી છે અથવા જેટલું અનાજ છે, બરાબર, તો એ અનાજનો બગાડ એટલો ના થાય કે કોઈ વૈજ્ઞાનિક જે બફર સ્ટોકની અંદર એને રાખવામાં આવે છે. તમે જુઓ તો એટલું ઘણું બધું એવું અનાજ છે કે જે એમ જ વેસ્ટ થઈ જાય છે કે એની અંદર જીવાત પડી જાય છે, સડી જાય છે, બગડી જાય છે, એના કારણે એ અનાજ વેસ્ટ થાય છે. તો આપણે એવા પ્રયત્ન કરવા જોઈએ કે એ જે સ્ટોક કરવામાં આવે છે અનાજને તો એવું વૈજ્ઞાનિક પદ્ધતિથી એને સ્ટોક કરવામાં આવે કે જેથી એ અનાજ છે એ બગડે નહીં, સુરક્ષિત રહે. કારણ કે જેટલું અનાજ બગડે છે એટલામાં તો ઘણા બધા ગરીબોનું પેટ ભરી શકીએ આપણે. એટલા માટે એટલે એમને એક ટાઈમ જમવાનું આપણે આપી શકીએ જેટલું અનાજ આપણે નાખી દેવામાં થતું હોય છે બગડી જવાના કારણે. તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજને બગડતું અટકાવી શકીએ આપણે અને હજારો ગરીબોના પરિવારોને વિના મૂલ્યે આપણે અનાજ આપી શકીએ. એટલું અનાજ આપણી પાસે હાલમાં પર્યાપ્ત છે, બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. કેવી રીતે એને સ્ટોર કરવું, એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ કરવો અને કેવી પદ્ધતિઓ અપનાવી કે જેનાથી અનાજનો બગાડ ન થાય. ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ સારી રીતે શરૂઆત કરવામાં આવી છે. આ જ વસ્તુને આપણે આગળ 17મા ચેપ્ટરની અંદર જોઈશું કે એવી કઈ યોજનાઓ છે કે જેનાથી ગરીબોને મફત અનાજ આપવાની જે યોજનાઓ છે શરૂ થઈ છે. એટલે કે દેશનું કોઈ પણ ગરીબ છે એ ભૂખ્યો ના રહે અને એના સુધી એની જરૂરિયાતનું પૂરતું અનાજ કે જરૂરિયાતની જે વસ્તુઓ છે, અનાજ છે, ખાંડ છે, કેરોસીન છે, તેલ છે, આ બધું યોગ્ય રીતે પહોંચાડવામાં આવે. આવી ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. પરંતુ જરૂરી એ છે કે એ જે યોજના ઘડવામાં આવી છે એ જે તે વ્યક્તિ સુધી યોગ્ય રીતે પહોંચે એ જરૂરી છે, બરાબર. સરકાર તો યોજનાઓ ઘડી દે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણી એ ફરજમાં આવે કે એ જે યોજનાઓ છે એને આપણે પૂરતો સપોર્ટ કરીએ અને એ યોજનાઓ જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી યોગ્ય રીતે પહોંચે, બરાબર. તો એ વાત કરી અને છેલ્લે વાત કરીએ ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશો છે બજારની અંદર વેચે છે અને પોતે નફો પ્રાપ્ત કરે છે, બરાબર. પણ એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણ નીતિ અમલમાં મુકાઈ છે કે આપણા દેશની અંદર તો આપણે આપણો નફો લઈએ જ, પરંતુ એવી ખેત પેદાશો ઉત્પન્ન કરીએ
કે જેથી એ ભારતની બહાર એટલે વૈશ્વિકકરણ વિશ્વની દ્રષ્ટિએ એક સ્તરે વૈશ્વિક સ્તરે એવો શબ્દ વાપરી શકાય કે વૈશ્વિક સ્તરે એ પોતાની પ્રોડક્ટ એટલી બધી સોલિડ બનાવે કે એ પ્રોડક્ટ વૈશ્વિક સ્તરે પણ એનું વેચાણ થાય અને મહત્તમ નફો મેળવી શકાય. બરાબર. વિદેશની અંદર વિદેશી મૂડીવાળ જેમ કે અમેરિકા છે તો એના એક ડોલર અને આપણા રૂપિયામાં ઘણો ડિફરન્સ જોવા મળે છે. બરાબર. એનું જે ચલણ છે એમાં તો એ આપણી પ્રોડક્ટને આપણે જો અમેરિકાના માર્કેટની અંદર મૂકીને એનું વેચાણ કરીએ તો આપણે મહત્તમ નફો મેળવી શકીએ. તો આવી પણ હવે એક દૂરદેશી એક યોજનાઓ જોઈ શકાય છે કે એક આપણો ગોલ જોઈ શકાય છે કે આપણી જે પ્રોડક્ટ છે એ એટલી બધી પ્રોડક્ટેબલ વ્યવસ્થિત ક્વોલિટી હોય કે જેને આપણે વૈશ્વિક સ્તરે એના બજારમાં મૂકી અને મહત્તમ એની મૂલ્યામણ આપણે વિદેશી મૂલ્યામણ છે એને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે ખેતી ક્ષેત્રની અંદર ઘણા બધા પરિવર્તનો લાવવામાં આવ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સંસ્થાકીય સુધારા કરવામાં આવ્યા છે કે જેથી પ્રોડક્ટ યોગ્ય રીતે બજારમાં આવે અને એનો યોગ્ય આપણે એનું યોગ્ય રીતે નફો એનો લઈ શકીએ બજારની અંદર. ગુજરાતની અંદર કપાસ, મરચાં અને તલ એ ચીનના બજારોની અંદર હવે જોવા મળે છે. વૈશ્વિક સ્તરે એનું વેચાણ આપણે જોઈ શકીએ છીએ અને વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જે જીનેટિકલ મોડિફાઈડ છે મીઠી બિયારણ એનો પણ હવે ઉપયોગ કરવામાં આવે છે કે સારા પ્રકારના બિયારણો, મોંઘા બિયારણોનો ઉપયોગ જો કરીએ આપણે તો સારી એક પ્રોડક્ટ મેળવી શકાય, એક સારું ઉત્પાદન મેળવી શકાય અને જેથી એક સારી ક્વોલિટીવાળું ઉત્પાદન આપણે જો લાવીએ તો એને વિશ્વના બજારોની અંદર આપણે મૂકીએ સારામાં સારો નફો આપણે મેળવી શકીએ. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોની સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે આયાત નિકાસના જે પણ નિયમો પહેલાં જેટલા અઘરા હતા એ હવે એટલા અઘરા રહ્યા નથી. એટલે કે બહારના દેશોમાંથી આપણા દેશની અંદર બહુ ઇઝીલી વસ્તુઓ આવે છે. બરાબર. અને એ વસ્તુઓ જે બહારના દેશોમાંથી આપણા દેશમાં આવી રહી છે તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી જે સ્વદેશી વસ્તુઓ છે એને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે. પરંતુ આપણે એટલું તો કરવું જ રહ્યું કે આપણી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી એટલા હદે સુધારવી પડે કે જેનાથી આપણા દેશના લોકો છે આપણી વસ્તુને ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને એનું સેલિંગ કરે અને એને જ ખરીદે. બરાબર. તો એ વસ્તુ ખાસ જરૂરી છે. કેટલાક ઉત્પાદનો વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેને પેટન્ટ રજિસ્ટરની જરૂર ઊભી થઈ. બરાબર. ઘણી બધી એવી જેમ કે આપણી અમૂલ પ્રોડક્ટની વાત કરીએ તો અમૂલની પ્રોડક્ટ એ આજે દેશની અંદર તો એટલી વેચાણમાં છે જ અને એટલી વિદેશોમાં પણ હવે અમૂલની પ્રોડક્ટ એટલી માંગ છે, એની ડિમાન્ડ છે. તો એના માટે એક પેટન્ટ રજિસ્ટરની જરૂર ઊભી થાય છે. બરાબર. એ જ્યારે એનું વેચાણ શરૂ થાય છે ત્યારે વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે. બરાબર. કે એ અમૂલ છે તો એ ભારતની પેટન્ટ છે. એ રીતની એક આખી ઓળખ ઊભી કરાઈ છે. તો આપણે એવા પ્રયત્ન સતત કરવા જોઈએ કે આવી રીતે અમૂલની જે પ્રોડક્ટ છે કંઈ પણ એ એની જેમ બીજી ઘણી બધી પ્રોડક્ટ પોતાની પેટન્ટ ઊભી કરે અને ભારતના નામ સાથે જોડાય. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અને ગુણવત્તાનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. વિશ્વની અંદર આપણે અત્યારે જોઈએ છીએ કે કેટલી બધી ક્વોલિટીની અંદર ડિફરન્સ જોવા મળે છે. તો આપણે જ્યારે વૈશ્વિક સ્તરે જો એ વસ્તુઓનો સામનો કરવો છે, વેરીફાઈ કરવી છે તો જરૂરી બને કે આપણી જે પેટન્ટ છે અથવા આપણી જે વસ્તુ છે એ ક્વોલિટી એની જાળવી રાખે અથવા ઉત્તમ ક્વોલિટી આપી શકે એ જરૂરી છે. તો જ આપણે એ વૈશ્વિક સ્તરની જે હરીફાઈ છે એની અંદર આપણે ઊભા રહી શકીશું. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તીને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની જે માંગ છે એની સાથે આર્થિક પ્રગતિની વિકાસ જાળવી રાખવી અને બીજી હરિયાળી ક્રાંતિની જરૂરિયાત આપણે ઊભી થઈ છે. બરાબર. કે આજે વૈશ્વિક સ્તરે જે માંગ ઊભી થઈ રહી છે ભારતની ચીજ વસ્તુઓની કે ભારતની અંદર પણ જે ચીજ વસ્તુની માંગ જરૂરી છે તો સૌથી પહેલાં તો વસ્તી જે વધી રહી છે એની સામે એટલી જ જરૂરિયાત જે કૃષિ પેદાશોની છે એ પણ વધે અને સાથે સાથે એટલી હદે વધે કે આપણે એને આપણા દેશની જરૂરિયાતો તો પૂરી કરી શકીએ પણ વૈશ્વિક સ્તરે પણ આપણે આપણા દેશની જે વસ્તુઓની માંગ છે
એની જરૂરિયાતો પણ આપણે પૂરી કરી શકીએ. તો એના માટે તો આપણે જરૂરી છે કે જેમ 60ના દશકામાં હરિયાળી ક્રાંતિ થઈ અને વૈશ્વિક સ્તરે ઐતિહાસિક એની મર્યાદા વટાવીને એટલું ઉત્પાદન થયું, બરાબર. આપણે અહીંયા આગળ જોઈ ગયા ને 1951 કરોડ ટનનું અનાજ ઉત્પાદન થયું. તો એ વખત આપણે એને ઐતિહાસિક ઉત્પાદન કહી શકીએ. પણ તમને એક પ્રશ્ન થાય કે 2013-14ની અંદર 265 કરોડ ટનનું જે અનાજ ઉત્પન્ન થયું એનું શું? તો એ પણ એક 2013-14ની હરિયાળી ક્રાંતિ કહેવાય. પણ એવું ના કહી શકાય, કારણ કે 2013-14ની અંદર વસ્તી પણ એ જ પ્રમાણમાં વધેલી હતી. તમે સમજો છો કે 1951ની અંદર 36 કરોડ 10 લાખની જ વસ્તી હતી. એટલે એ સમયમાં 51 કરોડ ટન જે અનાજ પ્રાપ્ત થયું છે એ ઐતિહાસિક કહેવાય, એક વિક્રમજનક કહેવાય, અને હરિયાળી ક્રાંતિ આપણે કહીશું. પરંતુ 2014માં ભલે એના કરતાં 10 ગણું કે વધારે 265 કરોડ ટન થયું અનાજ ઉત્પન્ન, પરંતુ સામે વસ્તી પણ 125 કરોડની હતી. એટલા માટે આપણે એને હરિયાળી ક્રાંતિની અંદર એની વ્યાખ્યાની અંદર ના મૂકી શકીએ, બરાબર. આ વસ્તુ સમજી શકાય એવી છે. તો ટૂંકમાં હવે ફરીથી દેશને વૈશ્વિક સ્તરે લાવવા માટે અને આપણા દેશની જે જરૂરિયાતો છે વસ્તુની, એ વસ્તુને પહોંચી વળવા માટે એક બીજી હરિયાળી ક્રાંતિની આપણે જરૂર છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો આ લેસન આપણો આજે અહીંયા પૂરો થાય છે, ભારત કૃષિ. હવે એની અંદર આ માર્ક્સની દ્રષ્ટિએ જોઈએ તો બહુ અતિ મહત્વનો લેસન છે. 3 માર્ક્સનું 3 અથવા 4 માર્ક્સની અંદર લોંગ ક્વેશ્ચન પૂછાય છે અને 1 માર્ક્સના ક્યાંક ઓબ્જેક્ટિવ પૂછાય છે. લોંગ ક્વેશ્ચન આની અંદરથી મહત્તમ પૂછાઈ શકવાની સંભાવના છે, જેની અંદર ડાંગર છે, ઘઉં છે, પછી ખેતી ક્ષેત્રે થયેલા ટેકનોલોજી સુધારા અને સંસ્થાકીય સુધારા, એ પણ અતિ મહત્વનો પ્રશ્ન છે. તો આ બધી ડિટેલ ધ્યાનમાં રાખીશું આપણે અને એને પાકું કરવાનો પ્રયત્ન કરશું. હરિયાળી ક્રાંતિ છે એ પણ ક્યારેક 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો આ લેસન પરીક્ષાલક્ષી હોવાથી એને ખાસ ધ્યાનમાં રાખીશું. આજે આટલું વિરામ લઈએ. થેન્ક યુ.